આશીર્વાદ માનવ મંદિરને અર્પણ કરેલ સેવા ઈશ્વરના દેવ મુગટ સમાન। સુરતમાં આશીર્વાદ માનવ મંદિરની મુલાકાતે માનવતાવાદી સહજ હોસ્પિટલના તબીબી ડોક્ટર મહેશ ભાટિયા, કટાર લેખક નટવર ભાટિયા, ગ્રીન આર્મીના મોભી મનસુખ કાશોદરિયા પધાર્યા। સુરતના ધોરણ પારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિર એટલે મનોદિવ્યાંગ માટે માનવ હૃદયમાં બંધાયેલી કીર્તિ મંદિર સમાન છે। પરસેવો જ નહીં પણ લોહી પાણી એક કરી દેતી માનવતાની મિસાલરૂપ સંસ્થાની મુલાકાત પધારે ડોક્ટર મહેશ ભાટિયા, પત્રકાર નટવર ભાટિયા, સામાજિક સંસ્થાના અગ્રણી મનસુખ કાશોદરિયા આફરીન થઈ ઉઠ્યા। આ દુનિયામાં માનવતા હજુ મરી પરવાની નથી, સેવાની સરહાણી વૈરી છે। આશીર્વાદ માનવ મંદિરમાં આશરિત 700 જેટલા અતિ ગંભીર મનોદિવ્યાંગને સ્વસ્થ નિરામય કરી માનવ સમાજમાં પુનઃસ્થાપિત કરવાનું જાણે અભિયાન ચાલી રહ્યું હોય એમ અત્યાર સુધીમાં દેશ દેશાવરના અનેક પ્રાંતના 2500થી વધુ મનોદિવ્યાંગ મહાપ્રભુજીઓને કુદરત સહજ જીવન તરફ દોરી માનવ સમાજમાં પુનઃસ્થાપિત કરી ચૂકેલ આશીર્વાદ માનવ મંદિરની અદ્ભુત વ્યવસ્થા, પરોપકારી ટ્રસ્ટીઓ, દાતા, સ્વયંસેવકો એટલે પૃથ્વી પર વિહાર કરતા દેવદૂત છે। સમગ્ર સુરત શહેરમાં આજે કોઈ પણ વિસ્તારમાં જાહેર સ્થળોએ લઘર વગર કે ભિક્ષુક ઉન્મત્ત જોવા નથી મળતા એ આશીર્વાદ માનવ મંદિરને આભારી છે। રોડ રસ્તે રખડતા ભટકતા, રેલવે બસ સ્ટેન્ડ, વેરાન વગડાઓમાંથી અતિ ગંભીર રોગિષ્ઠ, હિંસક, તામસ વૃત્તિ ધરાવતા અતિ ગંભીર મનોદિવ્યાંગ વ્યક્તિઓને ગોતી માનવ મંદિરમાં લાવી તેને સારવાર અને ઉત્તમ લાલન પાલન કરી પરિવારને પુનઃસ્થાપિત કરવાનું માનવતાવાદી યજ્ઞ ચલાવતી સંસ્થાનો ઉદ્દેશ્ય। માનવ માત્રનો ઉત્કર્ષ એ જ ઉદ્દેશ્ય સાથે ઉન્મત્ત રોગીઓની સેવા, સારવાર અને વ્યવસ્થા નિહાળી અભિભૂત થતા અગ્રણીઓ આશીર્વાદ માનવ મંદિરની મુલાકાતને તીર્થસ્થળ ગણાવતા સુંદર આપ્યો હતો। ઊંડા અંધારેથી પરત તેજે તું લઈ જા સ્વમાન ભેર માનવ સમાજમાં પુનઃસ્થાપિત થવાની પ્રતીક્ષા કરતા 700 જેટલા અતિ ગંભીર મનોદિવ્યાંગ વચ્ચે કલાકો વિતાવી દરેક વિભાગની વ્યવસ્થાઓ નિહાળી ખૂબ પ્રભાવિત થતા અગ્રણીઓના માનસ પટ પર અમિટ છાપ છોડતી માનવ સેવાથી ગદગદિત થયા હતા। સેવા માર્ગ ભક્તિ માર્ગથી પણ ઊંચો છે, રોગીઓની સેવા ગહન છે, યોગી લોકો પણ તેને પહોંચી શકતા નથી। આશીર્વાદ માનવ મંદિરની મુલાકાતે તીર્થ સ્થળ ગણાવી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો। બ્યુરો રિપોર્ટ નટવરલાલ ભાટિયા। નમસ્કાર સેવા સાથીઓ, તારીખ 10/4/2025 માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આમ તો 10 વાગ્યાના મનુભાઈ અને ત્યારબાદ મનસુખભાઈ ભાટિયા સાહેબ અને આ ડૉક્ટર સાહેબ પણ આજે આવ્યા છે સંસ્થાની મુલાકાતે। આમ તો બીજી પણ સંસ્થાની મુલાકાત લીધી તો આજે ભાટિયા સાહેબ ડૉક્ટર સાહેબ તેમજ ભાટિયા સાહેબ એમને આપીએ એના શબ્દોમાં નટુભાઈ તમને જે સંસ્થા વિશે તમારા વિશે બે શબ્દ જે કંઈ યોગ્ય લાગે છે। શબ્દોની ધ્વનિ કરતા કર્મોની ધ્વનિ વિશેષ હોય છે। માનવ મંદિર, આશીર્વાદ માનવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને દાતાઓની જે કર્મની ધ્વનિ છે એ ખરેખર ઈશ્વરના દરબાર સુધી ચોક્કસ પહોંચે છે। કારણ કે અહીંયા અમે આશીર્વાદ માનવ મંદિરમાં જોયું, માનવને જ માધવ માની અને માનવ સેવા એ જ માધવ સેવાને મૂર્તિ મંત્ર બનાવીને જે સેવા કરે છે, ખરેખર આ સેવા પૃથ્વી પર ઈશ્વરે મોકેલા દેવદૂત સિવાય શક્ય નથી। નરેશભાઈ, જયરામ ભગત સહિત અહીંયા સમગ્ર નાના મોટા ટ્રસ્ટીઓ પરોક્ષ કે પ્રત્યક્ષ જે અહીંયા નાની મોટી સેવા કરે છે એ ખરેખર ઈશ્વરના મોકલેલા પૃથ્વી પર વિહાર કરતા દેવદૂત છે। આ આશ્રમની અંદર આવ્યા પછી એક ચોક્કસ અંતરાત્માને આનંદ થયો છે અને અહીંયા ચોક્કસ પ્રકારની ઉર્જાનો ભાસ થયો છે। ઈશ્વરની સ્વયં હાજરીનો અહેસાસ કરાવતી જગ્યા હોય તો સુરતની અંદર કામરેજ ધોરણ પારડી સ્થિત આશીર્વાદ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિરની સેવા ખરેખર ખૂબ જ અંતરાત્માને આનંદ કરનારી છે। ઈશ્વરના કોઈ પણ તમે ડુંગરાવાળીને પૂંજો કરતા ઉમરાવાળીને પૂંજો તો ડુંગરાવાળી ચોક્કસ રાજી થાય। તે યુક્તિએ દેશાટન કરો, પ્રવાસ કરો, યાત્રા કરો, જે કાંઈ કરો એ પણ અહીંયા આવ્યા પછી તમે ચોક્કસ ઈશ્વરના દરબારમાં આવ્યા એવી અનુભૂતિ જો કોઈ થતી હોય તો આ જગ્યાએ મને થઈ છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। મનસુખભાઈ કાશોદરિયા આમ તો દરેક ક્ષેત્રમાં દરેક પરોપકાર કામ કરે, બે શબ્દ મનસુખભાઈ આપ પણ। નમસ્તે મિત્રો, તો હું તો વધારે નહીં કહી શકું, અવારનવાર હું તો અહીંયા આવતો હોય છે, પણ જે અમારા મિત્રો જે સેવા કરે છે, નરેશભાઈ છે, ભરતભાઈ છે, જયરામ ભગત છે, એને સેવાને તો કેટલું આપણે બિરદાવી શકીએ। એનો કોઈ અપરંપાર છે કે ભાઈ એટલી સેવા આપે છે। હું તો કહું એક આનાથી વિશેષ કાંઈ કહી ન શકાય એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને અમને તો ક્યારેક આવો મોકો મળે છે કે મહેમાનો કોઈ આવ્યા હોય અને એક ભગવાનને મળવાનો મોકો મળે છે, એના બદલ પણ હું આભાર માનું છું। ખૂબ ખૂબ ધન્યવાદ નટુભાઈ, અવારનવાર આવજો, પધારજો। આ સંસ્થા આપણા બધાની છે। નરેશભાઈ તમને અમને વાત કરી, આના કોઈ માલિક નથી, પણ આ આપની સંસ્થા ગણીને અવારનવાર પધારજો। ધન્યવાદ, નમસ્કાર, ધન્યવાદ।